ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાપર્વ 2024 અંતર્ગત કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકના 17 મંડળો પર અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કચ્છમાં કમલમ ખાતે ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે બૂથ પ્રમુખોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. આ અંગે કચ્છના ચૂંટણી પ્રભારી કમાભાઈ રાઠોડે પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ના ભાગરૂપે આજે મંડળ સમિતિના ગઠન માટે ભુજ શહેર અને ભુજ તાલુકાની અહીંયા કચ્છ કમલમ ખાતે બેઠક હતી. અલગ અલગ બેઠકો હતી. એમાં સૌ બૂથ પ્રમુખશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સૌ બૂથ પ્રમુખશ્રીઓને વિનંતી કરવામાં આવી અને એ પ્રમાણે જે રાષ્ટ્રીય લેવલે સંગઠન પર્વના મંડળના પ્રમુખની નિયુક્તિ માટેનું જે કામ હતું એ અમારી યોજના મુજબ સકારાત્મક ભૂમિકાથી કાર્યકર્તાઓની સકારાત્મક વિચારધારાથી પૂર્ણ થયેલ છે અને હવે પછી આગામી દિવસોમાં પક્ષ દ્વારા જે મંડળ પ્રમુખની નિયુક્તિ થશે એ પ્રદેશ કક્ષાએથી અથવા જિલ્લા કક્ષાએથી જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં જે ગૃહમંત્રીના સંસદમાં આપેલા નિવેદન સાથે છેડછાડ કરી પ્રજા સમક્ષ ખોટી રીતે રજૂ કરાયો હતો અને સમગ્ર દેશને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે બદલ કચ્છ ભાજપના યુવા મોરચા દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા અને શહેર મથકોએ એકઠાથી કોંગ્રેસ તેમજ ગાંધી પરિવારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આવા હીન કૃત્યને વખોડી કાઢી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસને જ્યારે પ્રજાએ તમામ મોરચે નકાર્યા છે ત્યારે સત્તા માટે ગમે તેમ હવાતીયા મારતી કોંગ્રેસ દ્વારા ગરિમામય એવી સંસદમાં ગૃહમંત્રીના સંબોધનને મનગળત રીતે પ્રજા સમક્ષ ક્લિપ વાયરલ કરી છે. ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રી અમિત શાહ માટે ખોટી અફવાઓ ફેલાવી દેશમાં અરાજકતા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ફેલાવી રહ્યા છે. જેથી આવા હીન કૃત્યને વખોડી ભાજપ યુવા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શન સહિત કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ માટે કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માંગવી જોઈએ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ તાપસ શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસે સંવિધાનની હત્યા સમાન કૃત્ય કર્યું છે જે કોઈ રીતે સ્વીકાર્ય નથી અને આ માટે કોંગ્રેસ અને ગાંધી પરિવાર દેશની માફી માંગવી જોઈએ. ભુજ ખાતે યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમમાં વિવિધ મોરચાના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા આજે કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. ગઈકાલે જ આ દેશના સન્માનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જે સંસદમાં જે બયાન આપ્યું એને માળી મછલી અને જે પ્રકારે અપપ્રચાર જે કર્યો છે એ કોંગ્રેસના લોકોનું સરાસર જૂઠાણું એ સમાજ સામે આવ્યું છે. આ લોકો સતત કોંગ્રેસ આ પ્રકારના ટૂંકા વિચારો લઈને કામ કરતી હોવાને કારણે જ એ અમિત શાહ સાહેબના પ્રવચનને અડધું ખોટી રીતે એ લોકો સામે પેશ કરવાનો એક નિંદનીય પ્રયાસ જે કર્યો છે એના બદલ વિરોધ કરવા માટે અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું છે. વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માન માટે જે કામ ભારતીય જનતા પાર્ટી કર્યું વર્ષોથી આ કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં નથી થયું એ કામ એ નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં કર્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લગતા પંચતીર્થ એનું જે વિકાસનું કામ, ભારત રત્ન આપવાની વાત હોય, બધી જ બાબતોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરીને મહાનાયકને એ શ્રદ્ધાંજલિ આપવાનું અને સાચા અર્થમાં એમને એના જે ચીંધેલા કામો કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. વર્ષોથી આ કોંગ્રેસ સત્તાના નામે એ ટૂંકી આવી રાજનીતિ કરી અને લોકોને ગુમરાહ કરીને વોટ લેવાની રાજનીતિ જે કરી રહી છે એના વિરુદ્ધમાં આજે પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલના જે સંવિધાન વિશે રાજ્યસભામાં ચર્ચા ચાલુ હતી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો જે ચર્ચા કરી એનો ફેક વિડીયો બનાવી અને કોંગ્રેસે ભ્રામક પ્રચાર કરવાનો પ્રયાસ કરેલ છે. જે ભારતીય બંધારણ ડૉક્ટર બાબા સાહેબ અને બંધારણની વિશે જે ચર્ચા ચાલુ હતી એનામાં બાબા સાહેબ અને બંધારણનું અપમાન કરેલ છે કોંગ્રેસીઓ. એના વિરુદ્ધમાં આજે પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે 1952માં બાબા સાહેબને હરાવવામાં આવ્યો હતો રાજ્યસભાની ચૂંટણી માટે અને 1953માં આપણે જવાહરલાલ નહેરુએ બાબા સાહેબ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.
જ્યારે કોંગ્રેસની સત્તા હતી, રાજ હતી, ત્યારે બાબા સાહેબને કોઈ જાતનું માન સન્માન આપવામાં આવેલ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ત્યારે એને ભારત રત્ન અને પંચતીર્થ બનાવી અને બાબા સાહેબનું નામ ઊંચું કરવામાં આવેલ છે. અને બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું એનું માન સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કરેલ છે. આજે જે કોંગ્રેસે ભ્રામક પ્રચાર કરે છે એનો ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરે છે. અને અનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકે અને અનુસૂચિત વતીથી હું ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસનો સખત વિરોધ કરું છું અને કોંગ્રેસે આવો ભ્રામક પ્રચાર કરવાનું બંધ કરે. વન વિભાગ દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય ચારીદંડમાં પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. ચારીદંડ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પીપીટીના માધ્યમથી વન રક્ષક દ્વારા આપવામાં આવી હતી. સાથે પક્ષીઓ, પ્રકૃતિ, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની વાત કરી હતી. પ્રથમ દિવસે વોચ ટાવર અને નાના ટ્રેક પર વિદ્યાર્થીઓને લઈ જઈ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કરાવ્યું હતું અને તેના વિશે સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ રાસ ગરબાની રમઝટ પણ જમાવી હતી. બીજા દિવસે છાત્રોએ આહલાદક વાતાવરણમાં કીરો ડુંગરની તળેટીમાં કુંજ પક્ષીને નિહાળ્યું હતું અને નયનરમ્ય તેમજ અદ્ભુત નજારાને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો. ત્યાંથી પાછા ફર્યા બાદ ચારીદંડ કન્ઝર્વેશન રિઝર્વમાં સાફ સફાઈ કરી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત અને તેમજ સ્વચ્છ સુઘડ રાખવાનો સંકલ્પ લીધો હતો. શિબિરને સફળ બનાવવા શિક્ષકો જોડાયા હતા. પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે, જેના કરતા હરતા નાયબ વન સંરક્ષક શ્રી YS ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. ડિસેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આવું આયોજન છે. અલગ અલગ 16 શાળાઓ ભાગ લેશે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય. આજુબાજુમાં જે યાયાવર પક્ષીઓ જે ચારીદંડમાં હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે અને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય, અહીંની અને જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે. ભુજ બાર એસોસિએશનની કારોબારી સમિતિ 2024ની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 754 મતદારો દ્વારા મતદાન કરાયું હતું. આ ચૂંટણીમાં 3 પેનલોએ ભાગ લીધો છે. 3 પેનલમાં ઉમેદવારોમાં સચિન ગોર, અનિલ જોશી અને દેવાયત બારોટ રહ્યા છે. તેમણે પોતાના મેનિફેસ્ટોમાં અનેક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. ચૂંટણી દરમિયાન ભારે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતદારોને ઓળખપત્ર સાથે રાખવું તેની સૂચનાઓ વકીલોને અપાઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી જીતેન્દ્ર ઝવેરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી મલ્હાર બુચ અને હિતેશ વેગડ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવામાં મદદરૂપ બન્યા હતા. ત્રણેય પેનલ વચ્ચે કાંટાની ટક્કરમાં કઈ પેનલ વિજેતા બનશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચનાથી રાજ્યની સાથે અંજાર બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સવારથી વકીલ સભ્યો મતદાન કરવા માટે ભારે ઉત્સુકતા બતાવી હતી. અંજાર બાર એસોસિએશનની ચૂંટણીમાં સવારથી વકીલ મતદારોએ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. આ વખતની વર્ષ 2025થી 1 વર્ષ માટે યોજાયેલી ચૂંટણીમાં અગાઉથી 3 સહમંત્રી, મહિલા ઉપપ્રમુખ, લાઇબ્રેરિયન, ખજાનચી અને સભ્યો બિનહરીફ વરાયા છે. ત્યારે પ્રમુખ પદના દાવેદાર તરીકે 2 ઉમેદવાર હેતલકુમાર જીતેન્દ્ર સોનપાલ તેમજ KR મણિયાર દાવેદાર હોવાથી અહીં કાંટાની ટક્કર થઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ પરિણામો જાહેર થયા હતા. ત્યારે કયા ઉમેદવાર વિજયી થશે તેના પર મીટ મંડાઈ હતી. મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મુન્દ્રાના એડવોકેટ કાનજી સોંદરાનો 31 મતોએ પ્રમુખ પદે વિજય થયો હતો. ચૂંટણી અધિકારી સુનિલ મહેતા અને ભૌમિક ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે વકીલોના કુલ 156 મતો પડ્યા હતા, જેમાં કાનજી દેવજી સોંદરાને 86 મત, નજીકના હરીફ કૈલાશદાન ગઢવીને 55 મતો મળ્યા હતા. આમ કાનજી સોંદરા પ્રમુખ પદે 31 મતોથી વિજયી થયા હતા. આજે સવારે મુન્દ્રા કોર્ટમાં કડકડતી ઠંડીમાં મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો હતો. મુન્દ્રા બાર એસોસિએશનના પ્રવીણ ગણાત્રા, વિશ્રામ ગઢવી, પૂર્વ પ્રમુખો રવિ મહેશ્વરી, નારાયણ કાનાણીએ મતદાન કરી ચૂંટણીની ઉજવણી કરી હતી. સારા મતો 86 મતો મળ્યા છે અને જે સારા મતોથી અમે જીત્યા છીએ અને અમને વિજયનો વિશ્વાસ હતો અને જે પણ વકીલોના પ્રશ્નો છે અમે કીધા તે વાયકા અમે 12 મહિનામાં પૂરા કરશું અને હાર જીત ગૌણ વસ્તુ છે. મારા જીત પણ મારા મિત્ર છે સારા. મારા વકીલોમાં એવું ક્યારેય હોતું નથી, હાર જીત ગૌણ હોય પણ અમે સાથે મળીને બધા કામ કરશું.
અમે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને કાનજીભાઈ અમે લડાયક નેતા છે. જેટલા પણ વાદા કર્યા છે કાનજીભાઈ મને ખાતરી છે 100% બધા વાદા પૂરા કરશે. 1 વર્ષમાં ટોટલ 144 જેવા મતદાન થયું છે, એમાંથી 86 જેવા મતદાન કાનજીભાઈને મળ્યા છે. 86. આજે અમારા સાથી મિત્ર એવા કાનજીભાઈ દેવજીભાઈ સોંદરાની ભવ્ય જીત થઈ છે 31 મતથી અને બહુ મુંદ્રા ઐતિહાસિકમાં લીડ આ બહુ મોટી છે. આમાં કાનજીભાઈને કંઈક 86 જેવા મત મળ્યા છે અને સામે પક્ષે કદાચ આઈ થિંક કદાચ 55ની આસપાસ એવા મત મળ્યા છે. પણ હું એમ ધારું છું કદાચ કે વન સાઇડ જેવું થઈ ગયું એમ કાનજીભાઈનું નામને એમ કદાચ ફાઇટ થશે. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.